પાલેજમાં ધોરણ 8 ની છાત્રાની છાતી પર બ્રાઇટ ટ્યુશન ક્લાસીસના સંચાલકે હાથ ફેરવી છેડતી કરતા પોસ્કો હેઠળ ગુનો દાખલ કરાયો છે। પાલેજ ધંજીશામાં બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ચલાવતા અયુબ બેલીમ સામે 14 વર્ષની દીકરીની છેડતીનો ગુનો માતા દ્વારા નોંધાવવામાં આવતા ચકચાર જાગી છે। સાંજે ટ્યુશનમાં ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી ગઈ હતી। ક્લાસીસમાં અન્ય કોઈ છાત્રો આવ્યા ન હોય। ટ્યુશન શિક્ષક અયુબ બેલીમ સગીરાની પાસે આવી બેસી ગયો હતો। સન્ડે પાક્કુને કહી ટ્યુશનની બારી બંધ કરી છાત્રાની છાતી પર આ શિક્ષક હાથ ફેરવવા લાગ્યો હતો। સગીરા ગભરાઈ જવા સાથે અન્ય છાત્રો આવી જતા ટ્યુશન શિક્ષક ઊભો થઈ તેની જગ્યાએ જતો રહ્યો હતો। સમગ્ર ઘટના અંગે દીકરીએ માતાને રડતા રડતા જાણ કરતા પાલેજ પોલીસ મથકે ટ્યુશન શિક્ષક સામે દીકરીની શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોક્સો હેઠળ લંપટ ટ્યુશન શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે પાલેજ પોલીસ દ્વારા ટ્યુશન શિક્ષકને છાવરવામાં આવતો હોવાના સગીરાના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા। ભરૂચ જિલ્લાના પાલેજ ગામમાં વર્ષોથી ચાલી રહેલા બ્રાઇટ ટ્યુશન ક્લાસીસના શિક્ષક અયુબ સાહેબ બેલીમે 14 વર્ષીય સગીર વયની છોકરી સાથે શારીરિક અડપલા અને છેડતી કરેલ છે। તેથી અમે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદી આપી હતી। ફરિયાદીના આધારે પાલેજ પોલીસ મથકે કાર્યવાહી કરી જાણે અપરાધી એમના જમાઈ રાજા હોય એ રીતે કાર્યવાહી કરી પાલેજ પોલીસે એમને જામીન આપી મુક્ત કરેલ છે।